નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા શહેરના પ્રસૂન પાર્ક સોસાયટી નજીક લોન્ડ્રી ચલાવતા ઘરમાં આગ લાગી. તાપી જિલ્લાના વ્યારા શહેરના પ્રસૂન પાર્ક સોસાયટીમાં રાત્રિ દરમિયાન અચાનક આગ લાગી ગઈ હતી, જેમાં જે ઘરમાં આગ લાગી ત્યાં લોન્ડ્રી અને ડ્રાય ક્લીનરનું કામ કરવામાં આવતું હોય, જેમાં અચાનક આગ લાગી જતાં કપડાને મોટું નુકસાન થયું હતું. બનાવને લઈ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નહીં હતી, જે અંગે બુધવારના રોજ 11 કલાકે માહિતી મળી હતી. તાપી જિલ્લા કલેક્ટરને છેવડી ગામે ચેકડેમ કમ કોઝવે અને રોડ બનાવવા આવેદન આપી માંગ કરવામાં આવી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રાણી આંબા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા છેવડી ગામે ચેકડેમ કમ કોઝવે અને પાકો ડામર રસ્તો બનાવવા માટે આવેદન આપી માંગ કરવામાં આવી હતી, જેમાં જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો સરપંચ દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જે અંગે 2 કલાકે માહિતી મળી હતી. તાપી એલસીબી પોલીસે ઉમરકચ્છ ગામેથી જુગાર રમતા 2 ઇસમને 97,390ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો. તાપી જિલ્લા એલસીબી પોલીસ શાખા ખાતેથી બુધવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ ડોલવણ તાલુકાના ઉમરકચ્છ ગામે નહેર ફળિયામાં પાના પત્તાનો જુગાર રમતા 2 ઇસમો હરસિંહ ચૌધરી અને જિગ્નેશ પટેલને 97,390ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુકરમુંડા ગામના ગોકુળ ફળિયામાં ગુસ્સામાં આવેલ પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ ગોકુળ ફળિયામાં આરોપી પતિ દિલીપ વડવીએ પત્ની સંગીતાબેનને ઘરે જમવાનું બનાવી આપવા અને તેની સાથે જવાનું કહ્યું હતું, પરંતુ પત્નીએ જવાનું ના કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં આરોપી પતિને વધારે ગુસ્સો આવતા લાઇટના થાંભલામાં મૃતક સંગીતાને ગળામાં પહેરે ઓઢણીથી ગળે ટૂંકો આપી દઈ મોત નિપજાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા તાલુકાના ખુસલપુરા ગામની સીમમાં રેલવે લાઇન પરથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 1 કલાકે મળતી વિગત મુજબ ખુસલપુરા ગામની સીમા રેલવે લાઇનની બાજુમાંથી અજાણ્યા 25 થી 30 વર્ષના ઈસમનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો કબજો લઈ વાલી વારસો શોધવાની કામગીરી હાથ ધરી છે, જે ઈસમનો ટ્રેન અડફેટે અથવા ટ્રેનમાંથી પડી જતા મોત નીપજ્યું હોવાનું અનુમાન છે. ઉચ્છલ તાલુકાના નારાયણપુર ગામના યુવક સાથે લોન આપવાના બહાને ઠગાઈ થઈ. તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ ટોકરવા ખાતે ફુગાવા મજૂરી કરવા ગયેલા યુવકને બજાજ ફાઇનાન્સમાંથી બોલું છું કહી લોન આપવાના બહાને વીમો પણ લેવો પડશે એમ કહી અલગ અલગ ચાર્જ પેટે 8,845 રૂપિયા ઓનલાઈન પડાવી લઈ ઠગાઈ કરતા યુવકે ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સોંગણ મામલતદારને સિંગલ ખાચ અને પાથરડા ગામના આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું. તાપી જિલ્લાના સોંગણ મામલતદારને બુધવારના રોજ 1 કલાકની આસપાસ સિંગલ ખાચ અને પાથરડા ગામના આદિવાસી સમાજના લોકોએ આવેદન આપી રજૂઆત કરી હતી, જેમાં ઉકાઈને નવો તાલુકો બનાવવામાં આવશે તો કોઈ ફાયદો થશે નહીં એમ જણાવી ધાર્મિક, સામાજિક અને જમીની બાબતો માટે નડતરરૂપ હોવાનો ઉલ્લેખ કરી અલગ અલગ મુદ્દા આવરી લઈ રજૂઆત કરાઈ હતી. સોંગરનગરના ઇસ્લામપુરા ગેટ નજીક 2 યુવકોએ અંગત અદાવત રાખી માર મારી ધમકી આપી. તાપી જિલ્લાના સોંગર પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ નગરના ઇસ્લામપુરા ગેટ નજીક 2 યુવક અનીસ કાકર અને સમીર કાકર નાઓએ લતીફ કાકરના ભત્રીજાને તું એ અગાઉ મારી બહેનના છૂટાછેડાના કેસમાં ઝઘડો કરેલ એમ કહી અંગત અદાવત રાખી માર મારી ધમકી આપતા પોલીસે બંને યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢ તાલુકાના હિંડલા ગામે ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના હિંડલા ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે બુધવારના રોજ 12 કલાકની આસપાસ ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત અને જિલ્લા પ્રમુખ સુરત વસાવા સહિતના હોદ્દેદારોની હાજરીમાં હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હિંડલા તેમજ આસપાસના ગામોના લોકોએ ભાગ લીધો હતો. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.